આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ। એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવામાં સફળતા તો મળી, પણ બાળકી જીવિત ન રહી। 17 કલાક આરોહીને બોરમાંથી જીવિત કાઢવા માટે ઓપરેશન ચાલ્યું હતું। આખરે આરોહીના મૃતદેહ બોરમાંથી બહાર લાવવામાં આવ્યો હતો। આરોહી મોત સામેની જંગ હારી ગઈ। હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ તેને મૃત જાહેર કરી છે। સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમની પ્રશંસનીય કામગીરી ફરી એકવાર સામે આવી છે। અમરેલી સુરતપરામાં બોરવેલમાં ફસાયેલી બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આરોગ્ય, ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। 45 થી 50 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલી બાળકીને બચાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા। શુક્રવારે બપોરે અંદાજિત 12:30 વાગ્યે બાળકી બોરવેલમાં પડી હતી। 1.5 વર્ષીય આરોહી પરપ્રાંતીય ખેત મજૂરની બાળકી છે। 108ની ટીમે બોરવેલમાં ઓક્સિજન સપ્લાય કર્યું હતું। ફાયર વિભાગે બોરવેલમાં તપાસ માટે કેમેરા ઉતાર્યા। બાળકીને કાઢવા પ્રયાસ કરવામાં આવ્યો હતો। બાળકીને બચાવવા માટે રોબોટને બોરવેલમાં ઉતારાયો હતો, પરંતુ જીવન મરણ વચ્ચે ઝોલાખાઈ રહેલી આરોહી આખરે બચી શકી ન હતી।